હેલો ફ્રેન્ડ્સ, હું છું જયેન્દ્રસિંહ ચુડાસમા. પાર્થ કેરિયર એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે આજના લેક્ચરમાં રિઝનિંગને લગતા થોડાક પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય વિદ્યાર્થી મિત્રો, તેમાં રિઝનિંગના પ્રશ્ન પૂછાતા જ હોય છે. રિઝનિંગના પ્રશ્નમાં આવડવા કરતાં મહત્ત્વનું એ હોય છે કે કેટલી ઝડપથી તમે જવાબ આપો. અને ઝડપ લાવવા માટે પ્રેક્ટિસ મહત્ત્વની. જો તમે પરીક્ષા સુધી રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહ્યો તો પરીક્ષા સમયે તમે ઝડપથી રિઝનિંગનો પ્રશ્ન સોલ્વ કરી શકો અને વધુ માર્ક્સ મેળવી શકો. તો જોઈએ આપણે થોડાક પ્રશ્ન જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સામે એક શ્રેણીનો પ્રશ્ન છે કે શ્રેણીમાં હવે પછી કયો અંક આવે. અહીંયા તમને અંક આપેલા છે 2, 6, 15, 31, 56 અને હવે પછી શું. જ્યારે પણ પરીક્ષામાં તમને આવા પ્રશ્ન પૂછે શ્રેણીને લગતા, તો સૌથી પહેલું કામ એ કરવાનું વિદ્યાર્થી મિત્રો કે તમારે 2 અંક વચ્ચે કેટલાનો ગેપ છે જોવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા 2 થી 6 એટલે વચ્ચે 4નો ગેપ, એટલે 2માં 4 નાખો એટલે 6. પછી 6 થી 15 એટલે 9નો ગેપ. ત્યારબાદ ગેપ આવશે એ 15 થી 31 એટલે 16નો ગેપ, અને 31 થી 56 એટલે અહીંયા ગેપ જોવા મળે છે 25નો ગેપ જોવા મળે છે. તો તમે જોઈ શકો પહેલાં 4, 9, 16, 25. હવે આ આંકડા જોઈને આપણને આઈડિયા હોવો જોઈએ કે અહીંયા વર્ગની રીતે ગેપ આગળ વધે છે. 4 એટલે 2નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ, બરાબર. તો એ રીતે 4, 5. તો હવે આપણો જવાબ આવશે એ 36ના ગેપે સંખ્યા મૂકવાથી જવાબ આવશે 6નો વર્ગ 36. તો 36 તમે એડ કરો, 56માં 36 ઉમેરો એટલે જવાબ આવશે 92 જવાબ આવશે. તો બી ઓપ્શન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા પ્રશ્ન છે 123, પછી આપેલા છે 36, એની સાથે 36નો સંબંધ. 123નો સંબંધ જે રીતે 36 સાથે છે, તો એવી જ રીતે 342નો સંબંધ નીચેનામાંથી કયા અંક સાથે છે. તો સૌથી પહેલાં તમારે કામ એ કરવાનું કે આ 123 અને 36 વચ્ચેનો શું સંબંધ છે ચેક કરો. સૌથી પહેલાં એ ચેક કરો કેવી રીતે 123ના 36 થયા છે. તો અલગ અલગ રીતે વિચારીએ તો અહીંયા આપેલી જે સંખ્યા છે 1, 2, 3, એનો સરવાળો કરીએ એટલે થાય 6. એનો સરવાળો કરીએ એટલે 6 થાય, અને 6નો વર્ગ થાય 36. તો આ રીતે અહીંયા સંબંધ સેટ કરેલો છે. તો હવે આપણે આપેલો જે પ્રશ્ન છે એમાં પણ એ જ રીતે વિચારવાનું રહેશે. તો અહીંયા 342, તો 3, 4, 2, સરવાળો કરીએ એટલે 9, અને 9નો વર્ગ થશે 81. તો આપણો જવાબ આવશે અહીંયા ડી 81. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારી સામે પ્રશ્ન છે આગળની જેમ જ તે કે જે રીતે 6નો સંબંધ છે 222 સાથે, તો એમ 7નો સંબંધ નીચેનામાંથી કઈ સંખ્યા સાથે હશે. તો અહીંયા સૌથી પહેલું કામ એ કરવાનું કે 6 અને 222, 6 પરથી 222 કેવી રીતે આવ્યા એ પહેલાં આપણે ચેક કરીએ. અલગ અલગ એંગલથી વિચારો. એમાંથી તમારે એક વર્ગમૂળ, ઘનમૂળ તમે પાકા કર્યા હોય તો થોડુંક વિચારવામાં ઝડપ આવે. એટલે થોડાક વર્ગમૂળ, ઘનમૂળ તૈયાર રાખવાના, પાકા કરવાના, એટલે ઝડપથી જવાબ આપી શકો. તો અહીંયા સૌથી પહેલાં આપણે ઘનની રીતે અહીંયા વિચાર આવે આપણને, કારણ કે 6નો ઘન એટલે 216, અને 216 એની નજીકની આ સંખ્યા છે 222. એટલે તો 216માં 6 ઉમેરીએ એટલે 222 થાય. તો અહીંયા 6નો ઘન અને એમાં 6 ઉમેર્યા, તો
પદ્ધતિ કઈ લાગુ પડી? 6નો ઘન વત્તા 6. તો અહીંયા પણ આપણે એ જ રીતે વિચારવાનું કે 7નો ઘન અને એમાં 7 ઉમેરો તો 7નો ઘન થાય 343, એમાં 7 ઉમેરીએ એટલે જવાબ આવશે 350. એટલે આપણો જવાબ છે અહીંયા ડી ઓપ્શન 350. ઓકે, તો પ્રશ્ન પૂછવાની ઘણી બધી રીત છે. ત્યારબાદ આગળ જોઈએ, પછીનો પ્રશ્ન અહીંયા જોઈએ. અહીંયા સૂચના આપી છે નીચેની શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા પહેલાં તો આંકડા જોઈને, શ્રેણી જે આપેલી છે એના આંકડા જોઈને જ ડર લાગે, એમ લાગે ઓહો કેટલું બધું અઘરું પૂછી લીધેલું છે, કેટલા મોટા આંકડા છે. પણ થોડુંક ધ્યાનપૂર્વક જોવો એટલે આપણું કામ આસાન થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે કઈ રીતે આ પ્રશ્નનું સોલ્યુશન થશે. તો સૌથી પહેલાં તમે જુઓ કે અહીંયા 73, 24, 58, 61. તો શરૂઆતમાં 8 આંકડા આપેલા છે. ત્યારબાદ 73, 24, 58, 6, પછી 7 આંકડા છે. એની પછી 6, પછી 5. એટલે એનો મતલબ હવે પછી આપણે જે જવાબ આપશું એનો આંકડો 4 અંકનો હશે. તો એક એક અંક ઘટતો જાય છે, એક એક અંક ઘટતો જાય છે. તો આપણે હવે એ જોવાનું રહેશે કે એક અંક ઘટે છે, એ કયો અંક ઘટે છે, કેવી રીતે ઘટે છે. તો સૌથી પહેલાં એ જુઓ કે પહેલું અને બીજો સંખ્યા જુઓ, પહેલી અને બીજી સંખ્યા જુઓ. તો પહેલામાં જે અહીંયા છેલ્લે 1 આપેલો છે એ અહીંયા બીજી સંખ્યામાં જોવા નથી મળતો. એટલે એનો મતલબ છેલ્લેથી એક સંખ્યા હટાવી દીધી, 1 હટાવી દીધા. ત્યારબાદ હવે બીજા નંબર ઉપરથી આપણે ત્રીજા નંબર ઉપર જોઈએ. પહેલાંથી બીજું, હવે બીજાથી ત્રીજા ઉપર જોઈએ તો આપણને જોવા મળશે કે બીજામાં જે 7 હતા, શરૂઆતમાં જે 7 એ અહીંયા જોવા મળતા નથી. બરાબર, અહીંયા જે 7 છે એ અહીંયા નથી જોવા મળતા, ત્રીજી સંખ્યામાં નથી જોવા મળતા. એનો મતલબ એવો થયો કે શરૂઆતના 7 છે એ હટાવી દીધા, બાકીની સંખ્યા લખી છે. ત્યારબાદ હવે ત્રીજાથી ચોથા તરફ આગળ વધીએ અને જોઈએ આપણે તો એમાં આપણને જોવા મળશે કે અહીંયા છેલ્લો અંક 6 જે છે એ અહીંયા નથી જોવા મળતો. ચોથી સંખ્યામાં એ 6 છેલ્લા છે નથી જોવા મળતા. ઓકે, તો એનો મતલબ એવો થયો કે પહેલાં છેલ્લો અંક હટાયો, પછી આગળની સંખ્યા લખી તો એના માટે 7 હટાયા. ત્યારબાદની આગળ સંખ્યા લખી તો છેલ્લે જે 6 હતા એ હટાવ્યા. બરાબર, તો હવે આપણે આગળ સંખ્યા લખવી હોય તો શું હટાવવાનું રહેશે? તો અહીંયા તમે ક્રમ જાણી લો કે પહેલાં છેલ્લો અંક હટાવેલો, પછી પહેલો. બરાબર, છેલ્લો, પહેલો, આવી રીતે ક્રમિક આગળ વધેલું. છેલ્લો, પહેલાં છેલ્લો 1, પછી 7, ફરીથી અહીંયા 6 છેલ્લા. તો હવે વારો આવે પહેલાંનો, એટલે આ 3 છે એ હટાવી દેવાના, 3 છે એ આગળના હટાવી દેવાના. એટલે આપણો જવાબ આવશે 3 હટાવો એટલે બાકી વધે 2, 4, 5, 8. તો એ આપણને જોવા મળે છે ઓપ્શન સીમાં. તો આપણો જવાબ આવશે સી. ત્યારબાદ આગળ જોઈએ, પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ સિલેક્શન, રેલવે એવી પરીક્ષાઓમાં આવા પ્રશ્ન જોવા મળતા હોય. હવે ગુજરાત લેવલની પરીક્ષામાં પણ આવા પ્રશ્ન હવે પૂછાવાની શરૂઆત થઈ ગઈ. તો જોઈએ પ્રશ્ન. તો અહીંયા 12, 9, 33, 9, 5, 23, 7, 12 અને પ્રશ્નાર્થ. હવે જનરલી આમાં તમારે કઈ રીતે વિચારવાનું એ કહું કે સંખ્યા અહીંયાથી આમ લેવાની 12, 9, 33, 9, 5, 23, એક આવી રીતે આગળ વધતી હોય. અને એમ જો સેટ ન થાય તો એક આવી રીતે પણ આગળ વધે. 12નો સંબંધ 9 સાથે,
12નો સંબંધ 9 સાથે, પછી 7, આવી રીતે 9, 5, 12, તો 33, 23. હવે પછી શું? તો બેમાંથી એક પદ્ધતિ હોય. તમારે અલગ અલગ રીતે વિચારી અને જવાબ લાવવાનો રહે. અને મેં આગળ કીધું એમ પ્રેક્ટિસ કરો ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઝડપ આવે. નહીંતર પ્રેક્ટિસ વગર જે તે વખતે તમે પરીક્ષામાં મૂંઝાઈ જાઓ, ઝડપથી જવાબ ન આપી શકો. તો અહીંયા કઈ રીતે સોલ્યુશન આવે છે? તો અહીંયા આ રીતે આગળ વધે છે સંખ્યા 12, 9, 33. તો 12, 9, 33, 12, 9 ઉપરથી આ 33 કેવી રીતે આવ્યા? એટલે એનો મતલબ એવો થયો કે આ 12 અને 9નો એવો શું સંબંધ કે એના બરાબર 33 આવે છે. અથવા બીજી વાત કરીએ તો નીચે 9 અને 5નો એવો શું સંબંધ કે એના બરાબર 33 આવે છે. તો પહેલાં તો એ ચેક કરવાનું. તો અહીંયા અલગ અલગ રીતે વિચારીએ. માની લો કે 12 ને 9 સરવાળો કરીએ તો કાંઈ મેળ નથી પડતો, બરાબર. ગુણાકાર કરવાથી પણ મેળ નથી પડતો. અલગ અલગ રીતે વિચારીએ તો અહીંયા એક વિચાર એક એવો આવે કે 12 છે, 12 એના ડબલ કરીએ તો 12ના ડબલ થાય 24, અને પછી એમાં 9 ઉમેરો, પછી એમાં 9 ઉમેરો એટલે જવાબ આવશે 33. ઓકે. પણ આગળ વધતા પહેલાં બીજી બાબત પણ એ જ રીતે સોલ્વ થાય છે જોઈ લ્યો. તો જોઈએ આપણે 9ના ડબલ કરીએ, 9ના ડબલ કરીએ તો થાય 18, અને એમાં 5 ઉમેરીએ, ડબલ કરી અને પછી 5 ઉમેરીએ એટલે 23. ઓકે. તો આગળ બંનેમાં જે રીતે સોલ્યુશન આવ્યું એવું જ સોલ્યુશન નીચેના પ્રશ્નમાં તમારે લાવવાનું રહે. તો 7ના ડબલ કરવાના 14, અને એમાં 12 ઉમેરો, ડબલ કરી અને પછી 12 ઉમેરો એટલે આપણો જવાબ આવશે 26. બી ઓપ્શન. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી રીત હોય છે. પ્રશ્ન ઘણી બધી રીતે તમને પૂછી શકે. ત્યારબાદ આગળ બીજો એક પ્રશ્ન આપ્યો છે, એ પણ જુઓ તમે. પ્રશ્ન છે ABCDમાં ફેન બરાબર 3, કેટ બરાબર 6, તો પેન બરાબર ખાલી જગ્યા. હવે જ્યારે ABCDની સાથે તમને અંક આપે ને, એટલે તમારે સૌથી પહેલાં રફ કામમાં એ કરવાનું રહે કે ABCD લખી એની નીચે 1, 2, 3 એમ લખી નાખો, 26 સુધી લખી નાખો. ઓકે. તો તમારું કામ ઝડપથી થશે. ઝડપથી કંઈક ક્લુ ઉપર તમે આવી શકશો, જવાબ મેળવી શકશો, તારણ ઉપર આવી શકશો. તો હવે આ ફેન બરાબર 3 એ કઈ રીતે થાય છે? તો એ માટે આપણે ABCD જોઈએ. ફેન બરાબર 3. ઓકે. તો અહીંયા તમારી સામે ABCD છે. તો એમાં ફેન એક એક અક્ષર જુઓ તો Fનો 6 થાય, Fનો 6 લખ્યા, Aનો 1, N ફેન આપ્યું છે N એટલે 14, એટલે 14 લખ્યા. હવે આપણે એનો સરવાળો કરીએ. ઓકે. તો હવે આપણે એનો સરવાળો કરીએ તો સરવાળો કરશો એટલે અહીંયા જવાબ આવશે 21. ઓકે. સરવાળો કર્યો એટલે જવાબ 21 આવ્યો. અહીંયા જવાબ 21 આવ્યો, બરાબર. પણ આપણને તો અહીંયા ફેન બરાબર 3 આપેલા હશે, ફેન બરાબર 3 આપેલા હશે, અને આપણી સામે તો 21 આવ્યા. ફેન બરાબર આગળ સરવાળો કર્યો તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે યાદ રાખો કે 21 જે જવાબ આવ્યો એનો પણ સરવાળો કરો, એનો પણ સરવાળો કરો, એના જે આંકડા છે એનો પણ સરવાળો કરો એટલે 2 ને 1 3, 2 ને 1 3, એટલે ફેન બરાબર આવી રીતે 3 લખેલા છે. પણ આ વાત કન્ફર્મ કરવા માટે બીજો પણ શબ્દ જે આપ્યો છે એને પણ ચેક કરી લેવાનો કે કેટ બરાબર 6 એ રીતે થાય છે. તો જોઈએ આપણે કેટ બરાબર 6. તો કેટનો પહેલો અક્ષર C, 3, A 1 અને T એટલે 20. હવે આપણે સરવાળો કરીએ તો અહીંયા સરવાળો થાય 24, સરવાળો થાય 24, અને 24નો સરવાળો કરીએ એટલે 2 ને 4 6, 2 ને 4 6. તો અહીંયા બરોબર છે. કેટ બરાબર 6 આપ્યું છે
એ ઓકે થાય છે. 24નો સરવાળો કરીએ, 24ના અંકોનો સરવાળો કરીએ એવું કહીએ આપણે તો 6 જવાબ. તો હવે પેનનું સોલ્યુશન એવી જ રીતે તમારે લાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે સોલ્યુશન લાવીએ. પી એટલે 16, ઈ એટલે 5 અને એન એટલે 14. તો 16, 5, 14 સરવાળો કરો એટલે 35 થશે. સરવાળો કરો એટલે 35 થશે અને 35ના જે અંક છે 3, 5 એનો એ સરવાળો કરી નાખીએ તો 3 ને 5 8, 3 ને 5 8 એટલે અહીંયા આપણો જવાબ આવશે એ કે પેન એનો સરવાળો કર્યો એટલે 35 થયા, 3 ને 5 8. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી રીત હોય છે રિઝનિંગમાં એબીસીડી ઉપર આધારિત પ્રશ્ન પૂછવાની. ત્યારબાદ આગળ જોઈએ પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપેલું છે જો 8 બરાબર 9 હોય તો 27 બરાબર ખાલી જગ્યા. 27 બરાબર ખાલી જગ્યા. હવે જ્યારે પણ તમને જો તો વાળી વાત આપે ને એટલે સમજવાનું રિઝનિંગ છે, બરાબર. રિઝનિંગ છે એટલે ગણિતનો એમાં નિયમ કરતાં રિઝનિંગની બાબત કંઈક બુદ્ધિ ચાતુર્યની બાબત લાગુ પડે. હવે આ 8 ઉપરથી 9 કેવી રીતે આવ્યા છે અથવા 8 અને 9નો શું સંબંધ? એવો જ સંબંધ આપણે 27નો કઈ સંખ્યા રે હોય એ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો 8 એટલે તમને ખ્યાલ આવશે 8. જ્યારે આવા પ્રશ્ન આવે ને એટલે તમારે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ ઘનમૂળ ઉપર વિચારવાનું એટલે કંઈક સોલ્યુશન તમારું આવે. તો 8 એટલે 2નો ઘન, 8 એટલે 2નો ઘન અને 9 એટલે 3નો વર્ગ એટલે 2 પછીની તરતની સંખ્યા 3, 2 પછીની તરતની સંખ્યા 3 પણ પહેલાંનો ઘન આપ્યો અને પછીની સંખ્યાનો વર્ગ. તો અહીંયા પણ એવી જ રીતે છે 27 એટલે 3નો ઘન, 27 એટલે 3નો ઘન 27 થાય. તો હવે આપણે એની પછીની સંખ્યા આવે 4 તો એનો કરવાનો આપણે વર્ગ કરવાનો રહે કારણ કે આગળ પણ એમ જ છે. તો પછીની સંખ્યાનો વર્ગ એટલે 4નો વર્ગ આવશે 16. તો આપણો જવાબ આવશે સી ઓપ્શન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થોડાક અહીંયા રિઝનિંગના પ્રશ્ન તમારી સામે રાખ્યા હતા, એનું સોલ્યુશન પણ આપણે કર્યું. આવી પ્રેક્ટિસ આપણે કરતા રહેશું. પરીક્ષા સુધી રોજ થોડોક સમય ફાળવી અને જો તમે આવી પ્રેક્ટિસ કરો તો રિઝનિંગના માર્ક તમે કન્ફર્મ મેળવી શકો. બીજી મહત્ત્વની બાબત કે આટલા થોડાક પ્રશ્ન કરવામાં તમારે વધુ 10થી 15 મિનિટનો સમય જાય. તો આપણે આવા પ્રશ્ન આપણી જે યુટ્યુબ ચેનલ છે પાર્થ એકેડમીની એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. આવા પ્રશ્ન પ્રેક્ટિસ માટે આપણે મેક્સિમમ મૂકશું કે જેથી કરી તમારે પ્રેક્ટિસ થાય અને પરીક્ષામાં તમે ઝડપથી આવા પ્રશ્નના જવાબ આપી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર.